પોતાના બાળકને કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવવા માંગતા હોય છે, પણ શું ત્યાં સાંસદ કોટાના બાળકો જ ભણી શકે કે પછી કોઈ પણ સામાન્ય બાળક એડમિશન લઈ શકે છે? આ એક સૌથી મોટો પ્રશ્ન જે બધા પેરેન્ટ્સને હજી પણ હેરાન કરી રહ્યો છે. અને સાથે જો તમારે એડમિશન લેવું હોય તો એની ડેટ્સ ક્યારે બહાર પડે છે, ક્યારે અપ્લાય કરી શકાય, ઓનલાઈન થઈ શકે, ઓફલાઈન થઈ શકે, અને કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય, આવા ક્વેશ્ચન્સ મેં બહુ જ બધા પેરેન્ટ્સના મોઢે સાંભળ્યા છે. તો આજના વિડીયોમાં તમને આનું સોલ્યુશન મળી જવાનું છે. હાય, હું છું હેલી. હજી પણ ઘણા લોકોને એવું છે કે સાંસદ કોટામાંથી આવેલા બાળકો જ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણી શકે છે, પણ હવે એવું સહેજ પણ નથી. ગવર્મેન્ટે સાંસદ કોટાની સિસ્ટમ જ બંધ કરી દીધી છે છેલ્લા ઘણા સમયથી. તો અમુક સીટો પર્સન્ટેજ વાઇઝ ડિફરન્શિએટ કરવામાં આવી છે. અમુક જે પર્સન્ટેજ છે એ આપવામાં આવ્યું છે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે ઓફિશિયલ્સ હોય એમના બાળકો માટે, પછી સ્ટેટ ગવર્મેન્ટના ઓફિશિયલ્સ હોય એમના બાળકો માટે, અને પછી છે જનરલ કેટેગરી, જેમાં મારા તમારા જેવા આપણે બધા આપણા બાળક માટે અપ્લાય કરી શકીએ છીએ. તો અત્યારે બાલવાટિકા 1, બાલવાટિકા 3 અને ક્લાસ 1 માટે એડમિશન્સ ઓનલાઈન તમે લઈ શકો છો. અત્યારે તમે ઓનલાઈન જ ફોર્મ ભરીને સબમિટ કરી શકશો, અને એડમિશન ફોર્મ તમે 21 માર્ચ સુધી ભરી શકશો. અને નવા નિયમો અનુસાર જો તમારું બાળક 6 વર્ષનું થઈ જાય છે તો જ તમે એને ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં મૂકી શકશો, અધરવાઇઝ તમે એનું એડમિશન નહીં કરાવી શકો કેવીમાં. અને એ સિવાયના કોઈ પણ સ્ટેન્ડર્ડમાં જો તમારે એડમિશન લેવું હોય તમારા બાળકનું, તો એમાં વેકેન્સી આવે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. અને અત્યારે હાલ એડમિશન સ્કેડ્યુલ બહાર પડ્યું જ છે, તો તમે પણ ઓનલાઈન બી ચેક કરી શકો છો, અને અહીંયા પોઝ કરીને પણ તમે સ્ક્રીન પર ચેક કરી શકો છો કે કયા કયા સ્ટેન્ડર્ડ માટે એપ્લિકેશન કઈ કઈ ડેટ્સથી ઓપન થવાની છે. અને જો સેકન્ડ સ્ટેન્ડર્ડથી લઈને 9th સ્ટેન્ડર્ડ સુધીમાં તમારે એડમિશન લેવાનું હોય તમારા બાળકનું, તો તમે ઓફલાઈન એડમિશન લઈ શકો છો. 2 એપ્રિલથી એની પ્રોસેસ શરૂ થઈ જશે. અને 11th સ્ટેન્ડર્ડમાં એડમિશન લેવા માટે 10th સ્ટેન્ડર્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય એના 10 દિવસ પછી રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થાય છે ફોર 11th સ્ટેન્ડર્ડ. અને સ્ટેન્ડર્ડ 10th અને 12thમાં એડમિશનના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. હવે જો તમે ઓફલાઈન ફોર્મ ભરી રહ્યા છો કોઈ પણ સ્ટેન્ડર્ડ માટે, તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એનું પણ એક લિસ્ટ છે. જેમ કે બાળકનું બર્થ સર્ટિફિકેટ, એડ્રેસ પ્રૂફ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, અને જો કોઈ સ્પેશિયલ કેટેગરીમાં તમે ફોલ કરતા હો અને તમારે એનો લાભ લેવો હોય તો એ કેટેગરી સર્ટિફિકેટ પણ જોઈશે. આઈ હોપ આજનો વિડીયો તમને બહુ જ મદદરૂપ થયો હશે, કારણ કે કેવીમાં એડમિશન લેવું હોય તો બધા પેરેન્ટ્સને બહુ જ ચિંતા હોય છે, અને ઘણા બધા ક્વેશ્ચન માર્ક હોય છે કે આ કરવાનું, આમ કરવાનું, કેવી રીતના થશે, શું કરવાનું. આઈ હોપ કે બધા પ્રશ્નોના જવાબ મેં આજે તમને આપી દીધા છે. અને હજી તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સમાં પૂછી શકો છો, એના માટે અલગથી વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.